सह श्री कृष्ण परब्रह्म भगवान पुरुषोत्तम उपास्य इष्ट देव नः सर्वाविर्भाव कारण। बोलो जबरेश्वर हरे कृष्ण महाराज ने। सर्वावतारे इष्टदेव भगवान श्री स्वामीनारायण आ खंभात અને ભાલબારા પ્રદેશના રાજાધીરાજ કહીએ, ભલે સ્વરૂપ નાનું હોય પણ એ મહાપ્રતાપી ઐશ્વર્ય યુક્ત એવા શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી ધર્મદેવ, ભક્તિમાતા વાસુદેવ આદિકના વાર્ષિક પાટોત્સવ નિમિત્તે અને ખાસ કરીને આ વિસ્તારની અંદર સદગુરુ બ્રહ્મચારી શ્રી માયાતીતાનંદજીએ ખૂબ સત્સંગનું પોષણ કરેલું, એમના પણ જ્યારે 150 વર્ષના જન્મ જયંતિનો પણ એક પ્રસંગ જ્યારે સંમિલિત હોય ત્યારે આ પ્રસંગે આપ સર્વ ભક્તજનોને ભગવાન શ્રી હરિના દિવ્ય લીલા ચરિત્રોની કથાનું જેઓ રસપાન કરાવી રહ્યા છે એવા સંપ્રદાયના ખૂબ એક સુપ્રસિદ્ધ વિદ્વાન વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી શ્રી હરિઓમ પ્રકાશદાસજી સ્વામી આ સભાને વિશે ઉપસ્થિત, આ મંદિરની અંદર મહંત પદે રહી અને સત્સંગનું જેવું પોષણ કરે છે એવા શ્રી વેદાંત વલ્લભ સ્વામી હોય, શ્રી કૃષ્ણ વલ્લભ સ્વામી હોય, એમના નવયુવાન શિષ્ય કોઠારી ધર્મનંદન સ્વામી હોય, ખાસ કરીને કાયમ ખંભાત મંદિરને જેમનો સહિયારો રહ્યો છે એવા મેદપુર સત્સંગ સમાજના આગેવાન કર્મઠ એવા શ્રી ગોવિંદ પ્રસાદ સ્વામીજી ઉપસ્થિત છે. સાથોસાથ મુંબઈ મંદિર ભોલેશ્વરથી પધારેલા વિદ્વાન શાસ્ત્રી સ્વામી ભક્તિ સ્વામીજી કે જેઓ ખાસ કરીને યજમાનના આગ્રહને વશ થઈને આવ્યા છે, આમ શાસ્ત્રીજી આવે નહીં. પછી પૂર્વે અહીંયા સદગુરુ ધ્યાની સ્વામીજીના મંડળના સંતોએ પણ સેવા આપી છે, ત્યારે હાલમાં આણંદ ખાતે રોકડિયા હનુમાનજી મહારાજની અંદર જેઓ સેવા આપી રહ્યા છે, સ્મૃતિ મંદિરમાં જેઓ સેવા આપી રહ્યા છે એવા સ્વામી શ્રી ભક્તવત્સલ સ્વામીજી પધાર્યા છે, અક્ષર સ્વામી છે, આ બાજુ ઘણા સંતો છે, રઘુનંદન સ્વામી વગેરે. ત્યારે ઉપસ્થિત તમામ આદરણીય સૌ સંતો અને આજના પાટોત્સવના જેઓ યજમાન રહ્યા છે એવા મેદપુરના અક્ષર નિવાસી શંકરભાઈ સોમચંદ પરિવારના પરમ ભગવદ્ય શ્રી ઘનશ્યામભાઈ છે, અશોકભાઈ છે, દીપકભાઈ છે, એમના સુપુત્રો હરિકૃષ્ણ હોય, નીલકંઠ હોય, મુનિરાજ હોય, અભિષેક વગેરે. બીજા યજમાન રહ્યા છે એવા શ્રી ઠાકોરભાઈ સોમચંદભાઈ, એમના પરિવારના શ્રી મુકેશભાઈ, એમના સુપુત્રો હાર્દિક, વિવાન આદિક એમનો પરિવાર, અને ખંભાતના આગેવાન ભક્તો અહીંયા ઘણા બધા ઉપસ્થિત છે, ભાર્ગવભાઈ છે, આદિક અહીંયા હું જોઈ રહ્યો છું. તો ઉપસ્થિત આપ સર્વે ભક્તજનોને અમારા હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. હમણાં ધર્મનંદન સ્વામી વાત કરીને એને ભાગ્ય કહીએ કે ઈશ્વરની કૃપા કહીએ, અમે ગાદી પર આરૂઢ થયા 31 જાન્યુઆરી 2003ના રોજ. હમણાં 31 જાન્યુઆરી 2026 પૂરા 23 વર્ષ થયા. આ સંજોગ કહેવાય, ગમે તે કહો. પહેલો પાટોત્સવ જે આવ્યો એ વખતે પણ ઘણા અમારા હિતેચ્છુ હોય, અમે પાટોત્સવનો લાભ ન લઈએ એના પ્રયાસો કર્યા હતા, પણ જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજનો એવો અદ્ભુત પ્રતાપ કે એ પાટોત્સવ પણ અમે ધામધૂમથી આ મંદિરને વિશે કરેલો. અને આજે 23 લગભગ 23મો પાટોત્સવ હું ઉજવી રહ્યો, આપણે મીન્સ કે લાભ લઈ રહ્યા છીએ. આ વખતે પણ અમારે કદાચ આવવાનું હતું નહીં, એક પ્રસંગ હતો લગ્નનો ઘરમાં, એટલે મેં સ્વામીને વાત કરી કદાચ નહીં આવી શકાય. પાછો જબરેશ્વર મહારાજનો પ્રતાપ એવો પાછો પાટોત્સવમાં આપ સૌની સમક્ષ ઉપસ્થિત થયા છીએ. આમાં અમારા અશોકભાઈ આજે કે મુકેશભાઈ ભક્તોનો બહુ મોટો ભાવ હોય છે, બહુ પ્રેમી ભક્તો છે. મેદપુર સત્સંગ સમાજ છે, પહેલેથી મૂળ સંપ્રદાયને વિશે ખૂબ નિષ્ઠાવાળો સમાજ શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજી સ્વામીએ ક્રિએટ કરેલો છે. મોટાભાગે એવું જોવા મળતું હોય કે ક્યાંક દેવનિષ્ઠા હોય, ક્યાંક સંત નિષ્ઠા હોય, ક્યાંક ગુરુ નિષ્ઠા હોય, પણ શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજી સ્વામી માટે બહુ રિસ્પેક્ટફુલી એવું કહી શકાય કે એમણે સંપ્રદાયના ધારા ધોરણ મુજબ એવો એક સત્સંગ સમાજ તૈયાર કર્યો કે જેણે લાગ અને ભાગ વગર બંને દેશ ગાદીની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ મંદિરોમાં જબરદસ્ત સેવા કરી અને કરાવરાવી છે. એમાં ક્યાંય લાગ ભાગ નથી રાખ્યો. એ મેદપુર સત્સંગ સમાજનો ભક્ત ક્યાંક જયપુર ગયો હોય, કોલ્હાપુર ગયો હોય, મદ્રાસ ગયો હોય, કે હૈદરાબાદ ગયો હોય, કે બેંગ્લોર ગયો હોય, કે પછી પૂના હોય, કે ગમે ત્યાં હોય, એના હૃદયમાં એક એવો ભાવ હોય કે અમારા ગુરુના આશીર્વાદથી આપણે અહીંયા જો થોડાક શક્તિવાળા થયા હોઈએ, સામર્થ્યવાળા, તો આપણે મંદિર કરવું જોઈએ. અને આ વિચાર એને કાયમ પોષણ જેમણે કર્યું છે
એવા વિદ્વાન બહુ સટીક વક્તા એવા શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણ સ્વામી હોય કે પછી મેદપુરના ગોવિંદ પ્રસાદ સ્વામી હોય, આ સંતોએ કાયમ નિરંતર અખંડ એવું પોષણ કર્યું છે કે આજે ખરેખર મૂળ સંપ્રદાયની અંદર મેદપુર સત્સંગ સમાજનું બહુ મોટું યોગદાન હોય છે. ગમે ત્યાં મંદિર થતું હોય એમાં એની સેવા હોય, જૂના મંદિરોમાં સેવા હોય. તો આજે મેદપુર સત્સંગ સમાજના 2 પરિવારજનોએ આની અંદર પાટોત્સવનો લાભ લીધો છે. એની સાથોસાથ કથાના યજમાન પદે ગોલાણાના શ્રી ઠક્કર પરિવારના ભક્તોએ લાભ લીધો છે. નાની મોટી ઘણી બધી સેવાઓ ભક્તોએ કરી છે. અને જે પ્રમાણે હું કાર્ય જોતો આવ્યો છું, પ્રતિવર્ષ નવું જોવા મળે છે. આ સભા મંડપનું કામ જ્યારે શરૂ થયું ત્યારે બી મને ખ્યાલ આજે ઘણું બધું કામ થયું છે. એની સાથોસાથ બહેનોનું મંદિર એનું પણ એક સરસ જીર્ણોદ્ધાર થશે. આ સંપૂર્ણપણે આખું એક સરસ મજાનું એક ટોટલ ફ્લેટ આપણને જગ્યા મળશે. પણ જગ્યા આટલી બધી વધારતા હોય સ્વામીજી મહેનત કરીને વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના સાથ અને સહકારથી અને તમારા સૌ હરિભક્તોના પ્રેમથી, તો પછી આપણી ફરજ આવે કે જ્યારે આ થાય ને ત્યારે આખું કમ્પ્લીટ ભરાઈ જવું જોઈએ. અત્યારે અડધું જે છે સમજી શકાય છે, પણ તમે બધા બહુ પ્રેમી ભક્તો છો ખંભાતના. ખરેખર ભગવાન શ્રી હરિની કૃપાના પાત્ર છો. અહીંના મહાન ભક્તરાજ સદાશિવભાઈને ભગવાન શ્રી હરિએ જે સ્વરૂપ આપ્યું, જે સ્વરૂપ એમને ત્યાં રહ્યું ઘણા વર્ષો સુધી, પછી સદગુરુ નિત્યાનંદ સ્વામીએ મંદિર નિર્માણનો પ્રારંભ કરાવ્યો. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ એમાં બળ પૂરું પાડ્યું અને આદિ આચાર્ય શ્રી રઘુજી મહારાજના પરમ એમના હસ્તક શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ રાધાકૃષ્ણ દેવની પ્રતિષ્ઠા થઈ. આ બહુ મોટી વાત છે. આપણો સંબંધ ડાયરેક્ટ છે. આ કોઈ કપોળ કલ્પિત વાત નથી, ઉપજાવી કાઢેલી વાત નથી. આ પ્રગટનો સંપ્રદાય છે. આજે આપણે વર્ષો પછી એમ કહી શકીએ કે ભાઈ અમારા મંદિરની અંદર સદગુરુ નિત્યાનંદ સ્વામી એટલે કોણ? મહાન પ્રકાંડ સંપ્રદાયની અંદર એક જેને કહેવાય ગૌરવ લઈ શકાય એવા એક સંત. અને ગોપાળાનંદ સ્વામી એટલે એવા મહાન સમર્થ સંત કે જે શ્રી હરિએ એમના બંને આચાર્યોના કાંડા એમના હાથમાં સોંપેલા. અને મહારાજને એટલો વિશ્વાસ કે ગોપાળાનંદ સ્વામી સંપ્રદાયની જે પ્રણાલિકાની રીત છે એને અદ્દલ જાળવી રાખશે. તો આ બધી આપણા માટે ગૌરવવાળી વાતો છે. માટે આ મંદિરનો વિકાસ થઈ રહ્યો છે, જોઈને બહુ ખુશી થાય છે. ધર્માનંદ સ્વામીને ખૂબ અભિનંદન આપું છું. એમના ગુરુ વેદાંત વલ્લભ સ્વામી પણ બહુ સૌમ્ય નિર્દોષ હૃદયના, કૃષ્ણ વલ્લભ સ્વામી જેવા વડીલ સંતોના એમની પર આશીર્વાદ છે અને બહુ સારું કાર્ય કરી રહ્યા છે. એ બદલ એને હું ખૂબ ખૂબ આજે અભિનંદન પાઠવું છું. આ કઈ સામાન્ય કામ નથી. અને 9 વર્ષથી ટકેલા છે. ખંભાતમાં તો 3 વર્ષની જ એક્સપાયરી છે લગભગ. કારણ કે ભાઈ સ્વભાવથી લડવું એટલે હાઉને એમ થાય અમે કઈ એમ કોઠારી કરવું જોઈએ. અને એવો કોઠારી હોય કે જે બધાને એવું પ્રતીત કરાવરાવે કે આ કોઠારી અમારું કયું કરે છે. એના માટે એને અભિનંદન આપું છું. બહુ મુશ્કેલ હોય છે, બહુ જ મુશ્કેલ હોય છે. એમાંય વિવિધ ગુરુઓના શિષ્યો રહેતા હોય તો મહા મુશ્કેલ હોય પાછો. હા, એ કે ના અમારું આમ તેમ. એટલે આ બધી વસ્તુઓ બહુ નાના લેવલની છે. આનાથી વધવાની જરૂરત હોય છે. જેમ કે સદગુરુ માયાતીતાનંદ સ્વામી કેવા હશે વિચાર કરો, કેવા હશે, ભગવાનની યારે વાતો કરનારા હશે. તો એવા બધા મળ્યા છે આપણને. પછી આપણું જે ફોકસ છે એ ફોકસ ક્લિયર કટ હોવું જોઈએ. જેમ કે હમણાં વક્તાશ્રી બહુ સરસ વાત કરતા હતા કે ઉપાસનાની વાત કરતા હતા કે બહુ સેન્સિટિવ હોય. આવા અનંત કોટી બ્રહ્માંડના આધાર પુરુષોત્તમ નારાયણ મળ્યા પછી આપણું ફોકસ શિફ્ટ ન થવું જોઈએ. આપણને આપણા ગુરુ ગમે એટલા મોટા મળ્યા હોય, એને ભગવાનની ઓળખાણ કરાવી દીધી, વાત ખતમ. ગોળ દાદાએ લગ્ન કરાવી દીધા, વાર્તા પૂરી થઈ ગઈ. પછી કઈ એમાં ચોંટવાનું ન હોય, સમજ્યા ને? પછી ઘણી જગ્યાએ ઘણા બધા મૂર્તિઓ પધરાવે, ફલાણું કરે, ઢીકણું કરતો શિફ્ટ થઈ ગયા ને તમે. તો આજનું ફાગણ સુધી દ્વિતીયાનો દિવસ છે. આજના 3 વચનામૃતો છે. એમાં ગરડા પ્રથમનું 57 વચનામૃત છે ને, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સાંપ્રત છે. એમાં મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો કે અસાધારણ એટલે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી અસાધારણ મોક્ષનું શું કારણ છે? હવે આ એક સિમ્પલ પ્રશ્ન પણ આનો જવાબ કેટલો મોટો હોય. પણ શ્રીજી મહારાજે એક જ લીટીમાં કીધું કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મ્ય આ 2 વાના અસાધારણ મોક્ષના છે. હવે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એક લીટીમાં કીધું, પણ એક લીટીમાં ક્યાંથી સમજાઈ જાય? ક્યાંથી સમજાઈ જાય? ભગવાન વેદ વ્યાસજીએ 17 પુરાણ કર્યા તો પણ એમને સંતોષ ન થયો કે ભગવાનનું સ્વરૂપ મારે જેવું સમજાવવું જોઈએ એવું નથી સમજાવી શક્યા. પછી એમણે શ્રીમદ ભાગવત ગ્રંથની રચના કરી ત્યારે મનમાં થોડીક શાંતિ થઈ કે હા, હવે મેં ભગવાનના સ્વરૂપને સમજાવવાની એક કોશિશ કરી છે.
ક્યાં ભગવાન વેદ વ્યાસ અને ક્યાં આપણે? તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મા. એક વખત કારણ શરીરમાં દ્રઢ નિશ્ચય થઈ ગયો કે અનંત કોટી બ્રહ્માંડના આધાર એવા જે પુરુષોત્તમ નારાયણ મને મળ્યા છે, મારે એની ઉપાસના કરવી છે, એની આજ્ઞામાં રહેવું છે, એણે જે વાત કરી હોય એ પ્રમાણે મારે રહેવું છે, એમાં ક્યાંય લાગભાગ ન આવે એવો જે ભક્ત હોય ને એનું કલ્યાણ અસાધારણપણે થઈ જાય. આ વાત છે. એની સાથોસાથ હમણાં એમણે વાસુદેવ મહાત્મા ગ્રંથની વાત કરી, એ પણ આજનું જ એક વચનામૃત છે, ગરડા મધ્યનું 28મું. જીવન દોરીનું બહુ સરસ છે. પ્રાગજી ભગતે કીધું કે ભાગવત જેવો ગ્રંથ કોઈ નથી, ત્યારે શ્રીજી મહારાજ કે ભાગવત જેવો ગ્રંથ તો નથી બરોબર, પણ વાસુદેવ મહાત્મા જેવો કોઈ ગ્રંથ નથી. તો કહેવાનો મતલબ કે આ બધી વસ્તુ શ્રી હરિના સ્વરૂપના જ્ઞાનને સમજવા માટે આ બધી વસ્તુઓનો આધાર લેવો પડે. પછી શોર્ટકટમાં કાંઈ હોતું નથી. આપણા સંપ્રદાયના જે મુખ્ય અને પ્રમાણિત ગ્રંથો છે એમાં શ્રીમદ સત્સંગી જીવન છે, પછી ત્યાર પછી શ્રી હરિએ કરોડો જીવોના કલ્યાણને વાસ્તે સર્વજીવના હિત માટે જે શ્રી શિક્ષાપત્રી લખી તે છે, ત્યાર પછી મહારાજ જે કરુણા નિધાન થઈને જે વચનામૃતો બોલ્યા છે તે છે, અને પછી ખાસ કરીને શ્રી હરિએ વૈરાગ્ય મૂર્તિ સદગુરુ શ્રી નિષ્કળાનંદ સ્વામી પાસેથી જે ભક્ત ચિંતામણીની રચના કરાવરાવી તે છે, અને એક દેશ વિભાગનો લેખ છે. આ 5 મુખ્ય બાબતો છે. બાકી બધી બાબતો આને અનુસરતી હોય તો ગ્રહણ કરવા યોગ્ય છે. તો આ બધી વસ્તુઓ બહુ ફંડામેન્ટલ હોય છે. મોટી તકલીફ શું થાય, જીવની પ્રકૃતિ કેવી હોય, જેની યાર ચોંટ્યો હોય ને એની જ વાતમાં પ્રતીતિ થાય, પછી માનવા તૈયાર ન થાય કોઈ કાળે. એટલે જ આજે 200 વર્ષમાં સ્વામિનારાયણના લગભગ 20 ફાંટા પડી ગયા છે. હવે પોતાને સ્વામિનારાયણના ગણાવરાવે છે, બરોબર છે, અમે સ્વામિનારાયણની અસલી દુકાન છીએ. એ નક્કી કોણ કરશે? એ નક્કી કોણ કરશે? સંપ્રદાય ભગવાનને રાજી કરવા માટેનો છે, પણ રાજી ભગવાન કેમ થાય એ કેવી રીતે ખબર પડશે? એ કેવળ ને કેવળ શાસ્ત્રના માધ્યમથી ખબર પડશે. માટે વાલા ભક્તજનો, કાયમ કથા વાર્તાનો અભ્યાસ રાખવો. નહીં કથા વાર્તા પછી કોની સાંભળવાની? જે શાસ્ત્ર સંમત કથા કરતા હોય એની. પછી ઓલું ઘરનું ઉટાંગ ફટાંગ કરાવતા હોય ને ઊંધા ચશ્મા પહેરાવતા હોય. હવે આજકાલ કોઈ પાસે નોલેજ હોય નહીં, ગુરુએ કીધું વાર્તા થઈ ગઈ પૂરી, એવું હોય નહીં. ત્યારે વાલા ભક્તજનો, સત્સંગ મળવો બહુ દુર્લભ છે. એટલે ખૂબ ચીવટ રાખી જીવના કલ્યાણ માટેનો આ સત્સંગ ભગવાન સ્વામિનારાયણે સ્થાપિત કર્યો છે. એ પ્રમાણે આપ સૌ અનુસરશો એવી ફરીને ભલામણ કરું છું. મેદપુરના ભક્તોને તો વિશેષ કાંઈ કહેવાનું હોય નહીં, એમને તો પહેલેથી જ એવું શિક્ષણ મળેલું છે. 5-5, 6 પેઢી થઈ ગઈ, પણ હું જોઉં છું એમની જે દેવ વર્તનની નિષ્ઠા, એ પછી લક્ષ્મીનારાયણ દેવ ગાદીની હોય કે નરનારાયણ દેવ ગાદીની હોય, એ 100% 24 કેરેટ. એ પછી વસંતભાઈ મંગળદાસ મુખી જેવા મોટા મોટા ભામાશા ભક્તો થઈ ગયા હોય, કે આજે ઘણા બધા અહીંયા ભક્તો છે, જગદીશભાઈ બેઠા છે, ઘણા બધા ભક્તો છે. એક હરખી નિષ્ઠા અને ઈશ્વરની કૃપા તો જુઓ, એના પરિવારમાં એના બાળકોમાં પણ એ નિષ્ઠા આવી ગઈ છે. માટે ખરેખર તમને બધાને અમારા ખૂબ રૂડા ધન્યવાદ છે, અને વિશેષપણે ગોવિંદ સ્વામીને ધન્યવાદ છે. તો અંતમાં વાલા ભક્તજનો, તમારી પર ભગવાનની કાયમ કૃપા રહે, જીવન નિરામીમાની પણાથી વ્યતીત થાય. ગુરુજનોની સેવા કરો, રોગી મનુષ્યની કરો, માતા પિતાની સેવા કરો, અહંકાર ને અંટટથી દૂર રહો. એમાં કાંઈ બહુ હવા છે નહીં. હારા જોઈએ છીએ આપણે, મોટી મોટી વાતો કરનારા એ બધા ઘડીકના છઠ્ઠા ભાગમાં ખોવાઈ જતા હોય છે. કેમ કે આ હરિકૃષ્ણ મહારાજ છે ને, એનું ભલે નામ જબરેશ્વર હોય, પણ હરિકૃષ્ણ મહારાજનું એક નામ છે ગર્વ ગંજન. હારાનો ગર્વ આ હરિકૃષ્ણ મહારાજ હણી લે છે. આમાં કોઈનું હાલતું નથી. તોફાનીને ખબર ન હોય કે મારી શું ગતિ થશે, અહીંયા કોઈ ગમે એટલું તોફાન કરે, ઉપર કોઈનું ચાલતું નથી. માટે બહુ ભલા થઈ અને આપણે સત્સંગમાં રહેવાનું, બહુ ડાઉન ટુ અર્થ થઈને રહેવાનું. પૈસો આવી ગયો તો ઠીક છે, કોઈ સંપત્તિ, કોઈ બુદ્ધિ, કોઈ સામર્થ્ય, કોઈ પદ આવી ગયું હોય ઠીક છે. આમાં હું ત્યાગી કે હું ગ્રહી કે હું બાઈ કે શું ભાઈ કે શું આચાર્ય મહારાજ, આમાં એમ કાંઈ પદ પ્રમાણે મેળ પડે એમ નથી. આ સત્સંગમાં જે બહુ ડાઉન ટુ અર્થ રહીને કામ કરશે ને, અને જે સમજણ સાથે સત્સંગમાં વર્તશે ને, એ સત્સંગમાં મોટો છે. તો બસ ભગવાનની કૃપા રહે. બધા બહુ સરસ ટૂંકો સમાજ લિમિટેડ પણ ટોપ એવા આપની ઉપર કાયમ ભગવાનની કૃપા રહે. અને અમારા ધર્મનંદન સ્વામી અને એના મંડળ દ્વારા વહેલી તકે આ બધું થાય. મને કે ટાવરે જતો રહે, આ બધું એકદમ મેદાન થઈ જશે, નીચે પાર્કિંગ થઈ જશે. જે સાંકડી શેરી છે એના કારણે આપણને ભવિષ્યમાં પ્રોબ્લેમ નહીં થાય. આપણા મંદિરો હંમેશા ગામમાં જ હોય, હાંકડમાં જ હોય. કેમ કે આપણા મંદિરો ઓરિજિનલ વર્ષો જૂના હોય છે.
આપણા મંદિરો 150, 200, 250 વર્ષ જૂના હોય છે, ત્યારે ગામ એટલું જ હોય. હવે બધા જે હોય ને, જેની પાસે મૂળ તત્વ નથી ને, એને હાઈવે પર કરવું પડે, એને મોટો બગીચો કરવો પડે, એને ડેકોરેશન કરવું પડે, કારણ કે એની પાસે તત્વ નથી. હિન્દુ ધર્મની અંદર પણ તત્વ સહિત પરમેશ્વરની પૂજા કરવાનો વિકલ્પ મેઇન વાત હોય છે. કાશીનું મંદિર ભલે ને ગમે એટલું હાંકડું હોય, તો હવે મોદી સાહેબે એનો મોટો સરસ મજાનો કોરિડોર કર્યો છે, પણ એને આ તત્વ સહિત મહાદેવ વિરાજમાન છે, એટલે આખા વિશ્વમાંથી લોકો ત્યાં છે ને જળ ચડાવવા જાય છે, ગમે એટલી મુશ્કેલી હોય. હમણાં પ્રયાગની અંદર સરસ મજાનો કુંભ મેળો ગયા વર્ષે થયો, બધાએ કોણિયું ખાધીને ધક્કા ખાધા, અમે ખાધા છે, પણ એ ધક્કાની અંદર પણ ભગવાનનો રાજીપો હોય છે. બધે કાંઈ ફેસિલિટી ન લેવાની હોય અશોકભાઈ, સમજ્યા ને, બધે કાંઈ 5 સ્ટાર હોટલ ન હોય. એ 5 સ્ટાર હોટલમાં ઓલો વેઇટર આપણને બિચારો નમી સર કરીને પીરસે તો કે દીકરો ન થઈ જાય, એ પેડ સર્વિસ હોય. એમ ઘણા આવા લેટેસ્ટ મંદિરો હોય ને, બધા પેડ સર્વિસ વાળા હોય, એ ખાલી મોઢેથી તમારી સર્વિસ થાય, એમાં કલ્યાણ બલ્યાણની વાર્તા કાંઈ હોય નહીં. તો બસ વાત આ છે. ખંભાતનું મંદિર ભલે ને સાંકડી શેરીમાં હોય, પણ અહીંયા કલ્યાણનો માર્ગ છે ને, એ જબરદસ્ત અહીંથી નીકળેલો છે. માટે હરિકૃષ્ણ મહારાજનું શરણું રાખવું, આ મંદિરની તનમન ધનથી સેવા કરવી, બહુ બુદ્ધિનું ડાપણ અહીંયા લાવવું નહીં, કારણ કે હારાનું હાયલું નથી, હારાનું નથી હાયલું, અને હાલવાનું પણ નથી. માટે બહુ ભલા થઈને બધા પ્રેમથી રહેવું, જે કોઠારી આવ્યો એની સેવા કરવાની. આ કોઠારી કઈ પરમેનન્ટ પટ્ટો લઈને નહીં આવ્યા, તો ખબર નહીં 9 વર્ષ ટકી ગયા. બાકી હમણાં જો કોઈ 2-5 ફરિયાદ કરે, સ્વામી હું જો હમણાં ચેરમેન કોઠારી કહેતો, આપણે પછી ફીંડલું વાળીને જય સ્વામિનારાયણ, બીજું કંઈક કરશે, આ કે થોડો કાંઈ આપણો સિક્કો મારેલો છે. તો આની મજા છે, આ મૂળ સંપ્રદાયની અસલી મજા છે. હવે ભક્તિ પ્રકાશ શાસ્ત્રી પાસેથી વિદ્વતાનું પ્રવચન અને જે કાંઈ હોય સાંભળજો. ભગવાન તમારા સૌનું ખૂબ મંગળ કરે એ પ્રાર્થના. અસ્તુ. જય સ્વામિનારાયણ.